આજે ભાદરવા સુદ અષ્ટમીનો પવિત્ર દિવસ છે. આ દિવસે રાધાજીનો જન્મ થયેલો હતો. રાધાએ માત્ર કૃષ્ણ પ્રેમની મૂર્તિ નથી, પરંતુ તેઓ ભક્તિનું એક જીવંત સ્વરૂપ છે. એમનું જીવન આપણને શીખવાડે છે સાચો પ્રેમ એ ક્યારેય સ્વાર્થથી ભરેલો નથી હોતો. ત્યાં ત્યાગ અને સમર્પણ ખીલેલા હોય છે. કૃષ્ણ વિના રાધા અધૂરા અને રાધા વિના કૃષ્ણ અધૂરા. આ એક દૈવી સંદેશ છે. પ્રેમ અને ભક્તિ, ભગવાન અને ભક્તો, આ બંનેનું જોડાણ અવિભાજ્ય છે. એ ક્યારેય જુદા પડી શકતા નથી. રાધાજી આપણને એવું શીખવાડે છે કે પ્રેમમાં વફાદારી રાખવી પડે, વિશ્વાસ રાખવો પડે, બલિદાન આપવા પડે, સ્વાર્થ છોડવો પડે. તો શ્રી કૃષ્ણનું મિલન થાય, તો જ આપણને કૃષ્ણ પ્રેમનો સંયોગ થાય છે. વફાદારી વગર, શ્રદ્ધા વગર શાશ્વત પ્રેમ ક્યારેય મળતો નથી. એટલે કૃષ્ણ પ્રેમ જો મેળવવો હોય તો ભગવાન સાથે ખૂબ જ પ્રેમ કરવો જરૂરી છે. રાધાજી એ કૃષ્ણ ભક્તિના પ્રથમ ગુરુ છે. તો એમને મારા કોટી કોટી પ્રણામ, કોટી કોટી પ્રણામ.